હે પૂજા, તને ખબર છે અમુક લોકો તો હું બોલું તો ભૂલાઈ ગયું. ઘણા લોકો એમ લખે, અમુક લોકો છે અમુક લોકોની જીભ તો છે ને ઘડી કે બંધ ન રહેતી, બસ સ્ટેટસ એવું મૂકે કે મૌન રહેવું એક મોટી દવા છે. અને સ્ટેટસ કેવું મૂકે ખબર છે? એટલે તારે કહેવાનું કેવું મૌન રહેવું એ એક દવા છે, મોટી દવા. હે પૂજા, તને ખબર છે અમુક લોકો તો છે ને એક સેકન્ડ બંધ ન રહેતા હોય અને પાછા સ્ટેટસ કેવું મૂકે ખબર છે? કોણે મૂક્યું? કોણ? હે પૂજા, એક વાત કહું? હા બોલો. અમુકની મોઢી હે પૂજા, તને ખબર છે અમુકના મોઢા તો એક સેકન્ડ બંધ ન રહેતા હોય અને પાછા સ્ટેટસ કેવા મૂકે ખબર છે? કેવા? મૌન રહેવું એ એક મોટી દવા છે. કોણે મૂક્યું એવું સ્ટેટસ? મમ્મીએ. આગળ ભૂલાઈ ગયું. લ્યો વાહનો યાદ કરાવી દે આગળ ભૂલી ઘણા લોકો તો છે ને અમુક લોકો છે ને જીબડી ઘડી કે બંધ ન અમુક હે સાગર, હા જીબડી નો કે અમુક લોકોની જીભડી 1 મિનિટે બંધ એ હાલે. સાગર, હા અમુક લોકોની જીબડી બંધ ન રહેતી હોય એ લોકો સ્ટેટસ કેવા મૂકે ખબર છે તમને? કેવા? કે દવાનું ભૂલાઈ ગયું. કે મૌન રહેવું એ સૌથી મોટી દવા છે, એમ નો હાલે. મારે હાથ આમ પકડ્યો કેમ રહ્યો? સાગર, હા અમુક લોકોની જીબડી ઘડી કે બંધ ન રહેતી હોય એ લોકો સ્ટેટસ કેવા મૂકે ખબર છે તમને? કેવા? કે જે નહીં તે ઈ કેવા સ્ટેટસ મૂકે ખબર છે? કેવા? કે મૌન રહેવું એ સૌથી મોટી દવા છે. એવું કોણે સ્ટેટસ મૂક્યું? મમ્મીએ. તારે એમ કહેવાનું. હે સાગર, અમુક લોકોની અમુક લોકોની પણ નિરાતે બોલ એમ બહુ. હે સાગર, અમુક લોકોની જીબડી ઘડી કે બંધ ન રહેતી હોય એ લોકો સ્ટેટસ કેવા મૂકે છે ખબર છે તમને? કેવા? કે મૌન રહેવાથી મૌન રહેવાથી નહીં, એક મૌન રહેવું એ સૌથી મોટી દવા છે યાર. સાગર, અમુક લોકો છે ને ઘડી કે બંધ ન રહેતા હોય એને જીબડી ઘડી કે બંધ ન રહે એ લોકો સ્ટેટસ કેવા મૂકે ખબર છે? કેવા? મૌન રહેવાથી નહીં. યાદ ભૂલાઈ જશે. હે સાગર, અમુક લોકોની જીબડી ઘડી કે બંધ ન રહેતી હોય એ લોકો સ્ટેટસ કેવા મૂકે ખબર છે તમને? કેવા? કે મૌન રહેવું એ સૌથી મોટી દવા છે. એવું કોણે સ્ટેટસ મૂક્યું વળી? મમ્મી. ફોન ને પકડી રાખજે, ફોન ની મુક્તિ ન્યા નહીં આવો જોવાનું. 1 સ્ટાર્ટ. પેલા જોવાનું પછી ઝટકો મારવાનો. સ્ટાર્ટ. પેલા પૂજા હું ઝટકો